અને ગામના લોકોને દોડાવીને મારવામાં આવે છે, તો કોના આદેશથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે? આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે. સમાચારોમાં આગળ વાત અંબાજીના પાડલિયા ગામે બનેલી હિંસક ઘટના મામલે આપના ધારાસભ્ય ચેતર વસાવા પહોંચ્યા પાડલિયા ગામે. જી હા, અંબાજીની અંદર જે પાડલિયા ગામની અંદર હિંસક ઘટના બની હતી અને તે મામલે હવે આપના ધારાસભ્ય ચેતર વસાવા પાડલિયા ગામે પહોંચ્યા હતા. ચેતર વસાવાએ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ. પાડલિયા ગામની ઘટના પાછળ કોઈ મોટા માથાનો હાથ છે તેવું પણ ચેતર વસાવાએ લગાવ્યા આરોપ. સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓનો છે આ ઘટનાની અંદર હાથ. ફક્ત એક તરફી એફઆઈઆર કરવામાં આવી છે તેવું પણ કહ્યું ચેતર વસાવાએ. અમારી માંગ છે કે બંને તરફી એફઆઈઆર કરવામાં આવે. ઉચ્ચ અધિકારીઓના કહેવાથી આ હિંસા થઈ છે તેવું પણ ચેતર વસાવાએ લગાવ્યા છે સરકાર પર આરોપ. તો ફોરેસ્ટના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે તેવું પણ ચેતર વસાવાએ માંગણી કરી છે. તો સાથે સાથે સ્થાનિકોને ઉશ્કેરીને તેમના પર એફઆઈઆર કરવામાં આવી છે. તો પાડલિયા ગામે આજરોજ આપના ધારાસભ્ય ચેતર વસાવા પહોંચ્યા હતા અને ચેતર વસાવાએ પાડલિયા ગામના સ્થાનિક લોકોની મુલાકાત કરીને ત્યારબાદ એક નિવેદન આપ્યું અને નિવેદનની અંદર સરકાર પર અનેક આરોપો લગાવ્યા. અંબાજીથી ઉમરગામના લોકો ગાંધીનગરનો રસ્તો પકડશે તેવું પણ ચેતર વસાવાએ કહ્યું હતું કે હા, હવે જો કોઈ આદિવાસી લોકોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પછી ગાંધીનગર સુધી રજૂઆતો કરવા માટે પણ આદિવાસી લોકો તૈયાર છે. ભાજપ સરકારના વન મંત્રી અને એસપીના ઈશારે આ હિંસા થઈ છે તેવું પણ ચેતર વસાવાએ લગાવ્યા છે આરોપ. જ્યાં આદિવાસી લોકો પાસે કોઈ પણ પ્રકારના ભાલા કે તીર કામઠા ન હતા તેવું પણ ચેતર વસાવાએ કરી છે વાત. તો ચેતર વસાવા જ્યારે પાડલિયા ગામ પહોંચ્યા હતા ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચેતર વસાવાએ પાડલિયા ગામથી અનેક નિવેદનો આપ્યા અને સરકાર પર આરોપો લગાવતા સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે જો આવનારા સમયમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, બંને બાજુ એફઆઈઆર નહીં કરવામાં આવે તો પછી અમે આદિવાસી લોકો અહીંથી ગાંધીનગર સુધીનો રસ્તો કાપવા પણ તૈયાર છીએ. અને જે ઉચ્ચ અધિકારીઓ અને વન મંત્રીના ઈશારે જે આ પણ પ્રકારની હિંસક ઘટના બની છે તેમાં આદિવાસી લોકોનો, નિર્દોષ લોકોનું નામ આવ્યું છે અને તેમની પર એફઆઈઆર કરવામાં આવી છે તે અમે ક્યારેય પણ સાખી નહીં લઈએ અને તેને લઈને હવે આદિવાસીઓ અત્યારે મેદાને આવ્યા છે અને આપના ધારાસભ્ય ચેતર વસાવા પાડલિયા ગામ પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ચેતર વસાવાએ સરકારને ઘેરતા શું નિવેદન આપ્યું આવો એ પણ આપણે સાંભળીએ. જે પ્રકારે 13 તારીખના રોજ પાડલિયા ગામમાં વન અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને અમારા લોકો વચ્ચે જે ઘટના ઘટી હતી એની સત્યતા ચકાસવા માટે અહીંયા આવ્યા છે. જે બેનનું ઘર તોડી પાડવામાં આવ્યું છે એ બેન પણ મારી સાથે છે, એમના 3 બાળકો અમારી સાથે છે. ગામના મુખી, ગામના પોલીસ પટેલ, ગામના સરપંચ અને આજુબાજુના તમામ લોકો અહીંયા હાજર છે. ત્યારે સવારે 10 વાગે જેવી આખો કાફલો અહીંયા આવે છે. પહેલાં તો એ લોકો જ્યાંથી પાણી પી છે કૂવાને પૂરી દેવામાં આવે છે. એમના ખેતરો છે જ્યાં પાક હતો એને ખોદીને ત્યાં જીસીબી દ્વારા ખાડા ખોદવામાં અને પ્લાન્ટેશન કરવામાં આવે છે. ત્યારે ગામના લોકોએ બેસીને શાંતિપૂર્વક એવી રજૂઆત કરી છે કે તમે અમારા ગામમાં આવ્યા છો, આ વિસ્તાર અનુસૂચિત 5માં લાગે છે, પૈસા એક્ટ અહીંયા લાગુ છે, તો ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી? તમે અગાઉ આ પ્રકારની કામગીરી માટે અમને નોટિસો કેમ આપી નથી? ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એવા 8 થી 10 લોકોને પકડીને જીપોમાં બળજબરીપૂર્વક લઈ જાય છે. એમને છોડાવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે ત્યારે ગામના લોકો પર તરત લાઠીચાર્જ કરી દેવામાં આવે છે અને ગામના લોકોને દોડાવીને મારવામાં આવે છે, જેમાં 32 થી 35 લોકો અતિ ગંભીર રીતે ઘવાયેલા પણ છે. ત્યારે નાસભાગ થાય છે છતાં પોલીસ દ્વારા ટીયર ગેસના 27 જેટલા અહીંયા સેલ છોડવામાં આવ્યા છે. તો કોના આદેશથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે? સાથે સાથે લોકોએ કીધું કે 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો કોનો આદેશ હતો કે અહીંયા અમારા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા? આટલું બધું થયું પછી સ્વ બચાવ માટે આદિવાસી લોકોએ ત્યાં પથ્થરમારો થયો છે સામસામે અને ઘણા લોકો જે પણ ઈજા થયેલા છે, કર્મચારી હોય, આદિવાસી લોકો, બધા સાથે અમારી સંવેદના છે. પણ આની પાછળ કોઈ નાનું
નાના લોકો નથી, આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે. અહીંના લોકોને કોઈ મળવા કે પૂછવા નથી આવ્યું. મંત્રીઓ, કલેક્ટરો અને બધા લોકો દવાખાનામાં જે લોકો છે એ કર્મચારીઓને મળીને અહીંના લોકો પર કાર્યવાહી કરવાની વાત કરે છે. ત્યારે અમારી સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત એ લોકોને કરીએ છીએ. એક તરફી તમે એફઆઈઆર કરી છે, 27 લોકોના નામ છે અને 500 લોકોનું ટોળું તમે બતાવ્યું છે. ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય. જો તમારે એફઆઈઆર જ કરવાની છે તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હિંસા થયેલી છે એવા ફોરેસ્ટના અને પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. બીજી માંગણી, અમારી એફઆઈઆર ખોટી કરી છે એ લોકોએ ઉશ્કેરવાનું કામ કર્યું અને એફઆઈઆર કરી છે, એફઆઈઆર રદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે. જો આમ નહીં થશે અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના લોકો અમે ભેગા થઈને એની કચેરીઓમાં પણ જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું. અમારા લોકોને છંછેડવાનું કામ નહીં કરે એવી અમારી લાગણી છે. જે પ્રકારે મીડિયા અને ત્યાંના પોલીસ એસપીએ નિવેદન આપ્યા કે તીરકામઠા, ભાલા, પાલિયા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, એવા કોઈ પણ હત્યારો આદિવાસીઓ પર નહોતા. આદિવાસી સંવાદમાં માને છે, સંવિધાનમાં માને છે અને સંવાદ અને સંવિધાનની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા 3 કલાક એ લોકો સાથે સમજૂતી કરી, પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો. ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે. તમે જુઓ આ બેન પર એ લોકો શું માગી ખાય છે. આ એમના નાના નાના છોકરાઓ છે, એમનું ઘર તોડી પાડ્યું છે. એ ઘર આજનું નહોતું, વર્ષોથી એ લોકો રહે છે. એમની પેઢી દર પેઢીથી આ ગામમાં રહે છે અને આ જમીન એમની છે. એમણે 2006ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવા પણ કર્યા છે. તો સરકારે એ દાવા મંજૂર કરીને આપી દેવા જોઈએ, સનતો આપી દેવી જોઈએ. સરકાર કેમ નથી આપતી? એટલે ઉદ્યોગપતિઓના ઇશારે કામ કરનારી આ ભાજપની સરકાર, એમના વન મંત્રીના ઇશારે, એસપીના ઇશારે અહીંયા હિંસા થયેલી છે અને જે પણ અમારા આદિવાસી સાથે અત્યાચાર થયો છે, જો એમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે માનવ અધિકાર આયોગમાં, અનુસૂચિત જનજાતિના આયોગમાં અને યુનોની કોર્ટમાં પણ જવાની ફરજ પડશે. તો એમના ન્યાય માટે અમે જઈશું. આજે અમારી લીગલી ટીમ પણ છે. અમને જ્યાં પણ એવું લાગશે ત્યાં અમે આવનારા દિવસોમાં આગળ વધવાના છે. તો જે પ્રકારે કૂવાને પૂરી દેવામાં આવે, કૂવામાં આ બેનના પતિ પણ એમાં જ મરણ પામ્યા છે. ત્યારે એમાંથી પાણી પીતા હતા અને કૂવાને પૂરી, એટલે આ એક આદિવાસી પ્રત્યેની સરકારની માનસિકતા છતી થાય છે. કોઈ બીડગાર્ડની કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની હિંમત ના થાય, પણ એમને કેટલાક નેતાઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આદેશો થયા અને અહીંયા હિંસા થઈ છે. 35 જેટલા લોકો આજે અમારા ઈજાગ્રસ્ત છે. ત્યારે સવાલ એ થાય છે કે તમને ફાયરિંગ કરવા માટેની પરવાનગી કોણે આપી? તમને ટીયર ગેસ છોડવા માટેની પરવાનગી કોણે આપી? લાઠીચાર્જ કરવાની પરવાનગી કોણે? જેણે પણ પરવાનગી આપી છે એમના પર પણ કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. સાહેબ, આવનાર સમયમાં શું આયોજન રહેશે? આવનાર સમયમાં અમે આજે બધા આગેવાનો મળ્યા છે. આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો ઘડાશે એમાં આખા ગુજરાતના લોકોને અમે બધાનો સહકાર રહેશે. આજે મારી તબિયત નરમ હતી છતાં મારી બહેનનો બધાનો આગ્રહ હતો તો અમે મુલાકાતે આવ્યા છે. આજે બેસીશું અને જેવું આયોજન થશે, અમારે સડકથી લઈને એને કચેરીઓ આયોજન કરવાનું થશે કે વિધાનસભામાં જઈને એના ઘેરાવા કરવા પડશે, તે પણ અમે કરીશું. પણ અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે હવે વિકાસના નામે એક પણ ઇંચ જમીન આદિવાસી આપવા માંગતા નથી. અમે 1 ઇંચ પણ જમીન વિકાસ માટે આપવા સહમત નથી. અમારો જળ, જંગલ અને જમીન અમે સાચવેલી છે. તમારું જંગલ ખાતું તો હમણાં આવેલું છે. ત્યારે અમને જંગલથી બેદખલ કરવાની વાત જે પણ કરશે એની સામે અમે આવનારા દિવસોમાં લડીશું.